બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મુહર્રમને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરમાં તાજિયા બનાવવાની તૈયારી ચાલી રહી છે। તાજિયાને કમાનો બેસાડવાની કારીગરી ચાલી રહી છે। હવે કાગળ લગાડવાના બાકી છે। વાત કરીએ વડોદરા શહેરના વાડી મોગલવાડા ખાટકીવાડા પાસે અજમેરી ફાલુદાવાળાની સામે એપાર્ટમેન્ટમાં રહેતા મુસ્તાક માસ્તરની, જે છેલ્લા 30 વર્ષથી થર્મોકોલની કારીગરીથી અનેક રોજા મુબારક બનાવે છે। જ્યારે આજ રોજ અમારી ટીમે મુલાકાત લીધી હતી, ત્યારે મીડિયા સમક્ષ મુસ્તાક માસ્તરે જણાવ્યું હતું કે સયાજીગંજના તાજિયામાં મૂકવા માટે રોજા મુબારક સાથે તાંદલજા, હાલોલ, નાલબનવાડા, ગોળવા, ધભોઈ જેવા અનેક જગ્યાના તાજિયામાં મૂકવા માટે બાવા પ્યારે રહેમતુલ્લાહ અલૈહના રોજા મુબારક અને હાજી અલી, હજરત નિઝામુદ્દીન અવલિયા, સૈયદ અહમદ કબીર રિફાઈ, હજરત ખ્વાજા ગરીબ નવાજ, શાહે આલમ, હજરત ગૌસ પાક, મદીના શરીફ જેવા અનેક રોજા મુબારક બારીક કામ કરી સૌની આંખો નમ કરી છે। તમે જોઈ રહ્યા છો રોજા મુબારકના દ્રશ્યો, સાથે સાંભળીએ બનાવનાર મુસ્તાક માસ્તર શું કહી રહ્યા છે। રિપોર્ટ અજીઝ ઝુપેલવાલા। કયો વિસ્તાર છે ને આ રોજા મુબારક કયા મટીરિયલથી બનાવી છે અને કેટલા વર્ષથી બનાવો છો તમે? આ વિસ્તાર છે ખાટકીવાડા સરકારી સ્કૂલના સામે આમીના ફ્લેટ ને આ રોજા બધા થર્મોકોલમાંથી બનાવ્યા છે મેં ને ઓછામાં 30 વર્ષથી કામ કરું છું આ બધું ને બધા અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ જે સામાનો ગ્રાહક ડિમાન્ડ કરે એ વસ્તુ આપણે બનાવીને આપીએ છીએ। કેટલા વર્ષથી બનાવો છો તમે? 30 વર્ષથી બનાવું છું। અને આ મટીરિયલ થર્મોકોલ જ ઓનલી વાપરો છો? થર્મોકોલ હોય, કાગળ હોય, મોતી હોય, બધી અલગ અલગ વેરાયટી હોય બધી। કયા કયા રોજા છે આમાં છે કે બાવા પ્યારે છે, પછી નિઝામુદ્દીન અવલિયા છે, આપણે હાજી અલી છે, અજમેર શરીફ છે, કરબલા શરીફ છે, ગૌસ પાક છે, પછી સૈયદ અહેમદ કબીર રિફાઈ છે, મસ્જિદ અક્સા છે, પછી સદનસાસર મસ્ત છે, મસ્જિદ નબવી છે, બધા અલગ અલગ છે બધા। તમે એક જ હાથથી કારીગરી કરો છો? એકલા હાથથી કારીગરી કરું છું। એક રોજો બનાવો તો કેટલો સમય લાગે તમને? ઓછામાં ઓછા 2-3 દિવસ લાગે એક રોજો બનાવવા। 2-3 દિવસમાં તૈયાર થઈ જાય કમ્પ્લીટ લાઇટિંગ જોડે। અને ક્યાં ક્યાં આગળના છે આ રોજા મુબારક? બધા અલગ આપણે વડોદરાના, આપણે હાલોલના છે, ધભોઈના છે, બધા અલગ અલગ વિસ્તારના છે બધા। શું નામ છે આપણું? મોહમ્મદ મુસ્તાક માસ્તર। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।